બલિ રાજાના ગુરુ શુક્રાચાર્યે તેને ચેતવણી આપી કે આ કોઈ સામાન્ય બાળક નથી, ભગવાન છે. છતાં બલિ રાજાએ પોતાની વચનબદ્ધતા રાખી અને દાન આપવાનો નિર્ણય કર્યો. જેમ જ બલિ રાજાએ દાન આપ્યું તેમ વામન ભગવાન વિશાળ રૂપ ધારણ કરીને વિશ્વરૂપમાં ફેરવાયા. પ્રથમ પગથી તેમણે આખી પૃથ્વી આવરી લીધી. બીજા પગથી સ્વર્ગ લોક આવરી લીધો. હવે ત્રીજા પગ માટે જગ્યા બાકી ન રહી. બલિ રાજાએ નમ્રતાથી પોતાનું માથું આગળ કર્યું અને કહ્યું, હે પ્રભુ, ત્રીજો પગ મારા માથા પર મૂકો. ભગવાન વિષ્ણુએ તેમનું માથું દબાવીને તેને પાતાળ લોકમાં મોકલી દીધો, પણ બલિના દાન અને ભક્તિથી પ્રસન્ન થઈને પાતાળનો રાજા બનાવ્યો અને વરદાન આપ્યું કે વર્ષમાં એકવાર તે પોતાની પ્રજાને મળવા પૃથ્વી પર આવી શકે.